તો મેં એવી કલ્પના કરી કે જો ત્યાં વાત નીકળી હશે તો બેમાંથી એક જણે તો એ પ્રસ્તાવ મૂક્યો હશે કે ભાઈ ચાલો ગાંધીને મારીએ આપણે, અને એમાંથી લેટ્સ કિલ ગાંધી એ એક સંવાદરૂપી ટાઇટલ મેં કલ્પના કરી એની કે આ વાત કરાઈ હશે અને એ મૂકી હશે. એટલે આ એક બહુ ડીપ રૂટેડ કોન્સ્પિરસી હતી. કપૂર કમિશનના રિપોર્ટમાં અલવરમાં થયેલી મિટિંગનું પણ નોંધ છે કે જે ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી એના રિપોર્ટ્સ પણ કપૂર કમિશન સામે મુકાયા હતા, જેમાં 5 રાજાઓ અને હિન્દુ મહાસભા અને સાવરકર એટલે સાવરકર ને ગોલવલકરની પ્રેઝન્સમાં થયેલી મીટિંગ વિશે નોંધ છે કે જેમાં તખ્તા પલટની વાત થઈ અને રાજાઓની કાઉન્સિલનું રાજ્ય જે આ 2 જણ ગોલવલકર ને સાવરકરના માર્ગદર્શન નીચે એસ્ટાબ્લિશ કરે ને મનુસ્મૃતિના ને સંવિધાનના રૂપમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય, અને એ જે ક્રાંતિ થવાની હતી એની શરૂઆત કરવાનું સિગ્નલ ગાંધીની હત્યા, અને એ હત્યા કરવાનું બીડું નથુરામ ગોડસેને અપાયું, એની નોંધ કપૂર કમિશનમાં છે. એટલે આ વાત પ્રચલિત હતી, ઠેર ઠેર એની મિટિંગો થઈ હતી, એના વિશે પ્લાનિંગ થયું હતું અને લોકોને જવાબદારી સોંપાઈ હતી, અને ફાઇનાન્સીસ અને બીજી રીતે મદદ થઈ હતી. અલવરના રાજાએ પોતાની આર્મરીમાંથી બંદૂકો સપ્લાય કરી હતી, ગ્વાલિયરના રાજાએ પૈસા આપ્યા હતા. એ રીતે એવા પુરાવાઓ પણ બધે કપૂર કમિશનના રિપોર્ટમાં એના વિશે લખવામાં આવ્યું છે. એટલે એવું નહોતું કે આ 2-3 જણાએ, અને જે નથુરામ ગોડસે એના સ્ટેટમેન્ટમાં વારંવાર કહ્યું કે હત્યા મેં એકલાએ કરી છે, એ શક્ય જ નહોતું. એને આટલો સહકાર ન હોત તો એ શક્ય જ નહોતું. ને ઇન્વેસ્ટિગેશનમાં આપ્ટેના સ્ટેટમેન્ટમાંથી એ આવ્યું છે કે આપ્ટે નથુરામે એવું કહ્યું એને કે ભાઈ આપણે બધી વાતમાં નિષ્ફળ ગયા છીએ, આટલું મોટું કામ આપણે ક્યાંથી કરવાના હતા. તો આપ્ટે એને આશ્વાસન આપ્યું કે આ વખતે વાતાવરણ બદલાઈ ગયું છે અને આપના સમર્થકો ઘણે બધે છે, અને એટલે હત્યા પછી કરકરેને આપ્ટે જે 4 દિવસ દિલ્હીમાં છુપાતા ફર્યા, એમને એવી આશા હતી કે મંત્રીમંડળમાં જે આપણા માટે સહાનુભૂતિ ધરાવે છે એવા જે મંત્રીઓ છે એ લોકો આપણને મદદ કરશે.